નિશાળા ચોપડા બનાવવાની ભી આવી એટલે હું ને ધવલભાઈ પાકી બુક લખો બે ગયા. મારે હાર્દિકભાઈ ને તાત્કાલિક માર્કેટમાં જવાનું થયું. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપડા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બહાર આવી હતા, બહુ તડકો હતો, આજ નિશાળનો પહેલો દિવસ હતો. હજી બહાર આવતા હાર્દિકભાઈ મને કે તાત્કાલિક માર્કેટમાં જવાનું હોય. પછી તો ગાડી કાઢી નીકળી ગયા હું ને હાર્દિકભાઈ માર્કેટ. લેવો રે હાર્દિક, મને તો એમાં હતું કે બદામ શેક પીવા લઈ જાય. આ તો દુકાને લાવ્યો લે ખરા તડકાનો. જયભાઈ ને ટિફિન દઈ દીધું, ગાડી કાઢી નીકળી ગયા પાછા ઘર બાજુ. ઘર આવીને ઠેલો ખંભે નાખો ને નીકળી ગયા ધવલભાઈ ઘરે લેસન કરવા. બધા ચોપડા લઈને આવતા રહ્યા ધવલભાઈ ઘરે લેસન કરવા. અમારે બે ને ચોપડા પૂરા કરવાના. પેલા તો દાખલા ગણવાના હતા, એટલે મેં ને ધવલભાઈ ચોપડા કાઢ્યા ને બે દાખલા ગણવા માંડ્યા. કોણ કોણ મારીને 12મા ધોરણમાં છે જરા કોમેન્ટ તો કરો. બધું લેસન કરીને થઈ ગયા એટલે ઘરે આવીને હુઈ ગયા. બહાર આવીને જોતા ધવલભાઈ મને કે ટ્યુશન નો ટાઈમ થઈ ગયો, ગાડી કાઢી નીકળી ગયા હું ને ધવલભાઈ ટ્યુશન. તમે બે ભાઈ એટલા વેલા આવ્યા એની વાત જ આવો દો. અમે હજી 4 જણા જ આવ્યા હતા, બીજા ક્યારે આવે કોને ખબર. આવો તમારી ચારનો રાહ જોતો તમારા બધાનું સ્વાગત છે મારા વ્લોગમાં હો મિત્રો. 6 વાગી ગયા બધા ભાઈબંધ ટ્યુશન માં આવતા રહ્યા ને ફૂલ મોજ કરીને હવે મળશું આપણે 2 કલાક પછી. 8 વાગી ગયા બધા ભાઈબંધ ટ્યુશન માંથી છૂટી ગયા, ગાડી કાઢી નીકળી ગયા હું ને ધવલભાઈ પાછા ઘર બાજુ. રેવાના કાકાનો ફોન આવ્યો દુકાને બેહવા, એટલે બેહવા આવતા રહ્યા. તમે બધા ફોલો તો કરી નાખો.